બોલાવી તેજ કરુણા ઘરે આવો ને શેરી વળાવી તેજ કરુણા ઘરે આવો ચાલ રે મોરલી વાગી રે રાજાના કુંવર એ ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર એ ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલો ને જોવા હવે હાલો ને જોવા હવે હાલો ને જોવા થાય રે મોરલી વાગી રે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘરે જાવું ગમતું નથી ઘરે જાવું ગમતું નથી હવે જોજો નણંદબાના ખેલ રે ઘરે જાવું ગમતું નથી હવે જોજો હવે જોજો નણંદબાના ખેલ રે ઘરે જાવું ગમતું નથી અમે ગાયો
લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન. આ દશરથ મહારાજની 2-5 ચોપાઈમાં વર્ણન કરતા તુલસીએ લખ્યું અવધપુરી રઘુ કુલમ નિરાવ અવધપુરી ભગતી મતી આરંગ પાણી ધપુરી રઘુ કુલમ નિરાવ અવધપુરી રઘુ કુલમ નિરાવ. અયોધ્યામાં મહારાજા અવધપતિ દશરથ 3 રાણીઓ છે, કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા. એક પણ રાણીના ઉદરે બાળક નથી એટલે દુઃખી થઈ ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા. ધરહો દે રહો યય સુતચારી ત્રિભુવન વિદિત ભક્ત ભય હારી ત્રિભુવન વિખ્યાત ભક્તોના ભયને હરવા વાળા 4 પુત્રોનો બાપ બનશ. તબ વશિષ્ઠ ઋષિંગ બોલાવા પુત્ર કામ શુભ જગન કરાવા. ઋષિશૃંગ નામના ઋષિને બોલાવી એમની પાસે પુત્ર કામિષ્ટી યજ્ઞ કરાયો. બીજા કોઈ ઋષિને નહીં, ઋષ્યશૃંગ ઋષિને શા માટે બોલાયો? ઋષ્યશૃંગ ઋષિ છે એ મહારાજ અવધેશના જમાઈ છે. વાલ્મીકી રામાયણમાં એક એવો કથા પ્રસંગ છે. અયોધ્યાપતિ મહારાજ દશરથને કૌશલ્યામાંથી એક દીકરી થઈ છે. આ દીકરીનું નામ છે શાંતા. આ શાંતા યુવાન થઈ પરણવા યોગ્ય એ વખતે રોમપાદ રાજા, સિંધુ દેશનો રાજા રોમપાદ, એણે આ દીકરીને દત્તક લીધી અને સામવેદી બ્રાહ્મણ વિભંડક ઋષિના પુત્ર ઋષ્યશૃંગને આ શાંતા પરણાવી. કન્યા છે મહારાજ અવધપતિ દશરથની, પણ રોમપાદ રાજાને ત્યાં દીકરી નહોતી. હવે મહારાજ અવધપતિને ત્યાં દીકરી દીકરો કાંઈ નહોતો. જય જય રામ પુત્ર શ્રી રામ જય રામ જય જય રામ. પુત્ર કામ શુભ જગન કરાવા પુત્ર કામ શુભ જગન કરાવા વશિષ્ઠ ઋષિ શૃંગ બોલાવા. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઋષિશૃંગ નામના ઋષિએ આવી પુત્ર કામેશ યજ્ઞ કરાયો. યજ્ઞ સંપન્ન થતા ભગવાન યજ્ઞ નારાયણ અવિષ્યાન્નનું પાત્ર લઈ પ્રગટ થયા. અવિષ્યાન્નનું પાત્ર વશિષ્ઠને આપ્યું. રાણીઓને ધર્માનુસાર પ્રસાદની વહેંચણી કરી. આ પુણ્ય પ્રતાપથી બરોબર ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષ નવમી તિથિ, નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રેતા. નવમની તિથિ છે, શુક્લ પક્ષ છે, અભિજીત નામનું નક્ષત્ર છે, ચૈત્ર મહિનો છે, મધ્યાહ્નનો કાલ છે, બરોબર 3નો સમય, 12-12નો સમય. અને એ વખતે ચતુર્ભુજ નારાયણ તરીકે ભગવાને માં કૌશલ્યાને અવધપતિ મહારાજ દશરથને દર્શન આપ્યા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાનની પહેલા સ્તુતિ કરી છે. હે ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હે હર્ષિત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચનય રામા ગંધન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. કહો તુઈ કર જોડી અસ્તુતિ તોરી કહી વિધિ કરહુ અનંતા. માયા ગુણ જ્ઞાતિ અમા વેદ પુરાણ ભરંગા. માતા પુની બોલી સોમતિ ડોલી અજય તાતય રૂપા. કીજે શિશુ લીલા યહ સુખ પીલા યહ સુખ
પરમ સુખી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર ભૂપા યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવ કોપા હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિપ્રધેનુ સુરસં મહિતા લીન મનુજય અવતાર નિજ ઈચ્છા નિરમિત તનુ શ્રીમાયા ગુણ ગોપાલ બ્રાહ્મણો પર અનુગ્રહ કરવા દેવતાઓનું ભલું કરવા સંતો ઉપર સ્નેહ કરવા માટે આ જગતમાં પાપ તાપને સંતાપને હરવા માટે પરમ કૃપાળુ પરમાત્માએ બાલ સ્વરૂપ પ્રગટ કર્યું. બોલીએ રામચંદ્ર ભગવાન કી. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી નમ શબ્દ જય શબ્દ દેવદૂત નગારા વાજે વાજેન્દ્રો વાગવા લાગ્યા. સાર્વત્રિક જય જયકાર થયો. ચારેય ભાઈઓના જન્મથી અદ્ભુત આનંદ થયો. દેવતાઓએ જય જયકાર કર્યો. ઉત્સવ ઉજવ્યો. આપણે 2 ઘડી નામ સંકીર્તન કરી ભગવાન રામની પૂજા આરતી સુધી કરવા આવશું. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. જય રઘુવીર રામ કી રામ લખન જાનકી. જય રઘુવીર લાલ કી રામ લખન જાનકી. રામ લખન જાનકી જય બોલો હનુમાન કી. એ રામ લખન જાનકી જય બોલો હનુમાન કી. અવધ મેં આનંદ ભયો જય શ્રી રામ કી. અવધ મેં આનંદ ભયો જય જય શ્રી રામ કી. જય જય શ્રી રામ કી. જય જય શ્રી રામ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. એ હાથી દિયા ઘોડા દિયા ઘોડ દિયા પાલકી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. જય રઘુવીર રામ કી. રામ લક્ષ્મણ જાનકી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. ખોડિયાર માત કી જય આવડી માત કી જય બ્રહ્માણી માત માત કી જય નિરાકાર નિરંજન દેવ કી જય જગન્નાથ મહાદેવ કી કી જય નારેશ્વર મહાદેવ કી દુઃખી શ્યામ બાપાની જય 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 સીતારામ. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. અત્યારના રામ જન્મની સાથે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તનુ ચરણામૃત લઈને પ્રેમે પાય પધારું રે. ચરણ તનુ ચરણામૃત લઈને પ્રેમ પાય પુખારું રે. અગ
दक्षिणा आपशो यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 ओ राजा राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 ओ सीता राम 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 राजा राम 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 ओ सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 राजा राम राम राम
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। श्री रामचंद्रं शरणं प्रपद्ये श्री रामदूतं शरणं प्रपद्ये श्रीमाये शरणं मम श्रीवासुदेवं शरणं प्रपद्ये। राजीव नयन धरे धनुषायका भक्त विपति भंजन सुखदायक मंगल भवन मंगलहारी रवहु सुदशरथ अजीर बिहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की। ताके जुग कथा गंगाना चौथा दिवसे अघोरी परिवार आयोजित करमशी दादा सह परिवार श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ में चौथा दिवसे बीजा सत्र में दोपहर के बाद श्री कृष्ण लीलामृत का दर्शन करते करते श्री राम जन्म तक कथा सुनाया। राम जन्म सुधीनी कथा આપણે શ્રવણ કરી અને હવે ત્યાર પછીનો કથા પ્રસંગ રામ છે ને જીવને આરામ દેવા વાળું તત્વ છે। बिना राम जीव कहाँ है आरामा। राम आ जीवनो मोटो विश्राम है। विश्राम नो अर्थ थाय छे यात्रा चालू बे घड़ी वच्चे विश्रांति ने विश्राम कहवाय। राम कथा जीव ने शिव की प्राप्ति करावा वाली है। हनुमान जी महाराज रामचरित मानस ना रसिक है। ज्या ज्या रामायण की कथा होय ज्या ज्या भागवती कथा होय त्या हनुमान जी आवे आवे न आवे। कया रूपे आवे केम आवे क्यारे आवे क्या आवे ई काई नक्की नहीं। एन केन रूपे हनुमान जी महाराज रामायण की भागवत की कथा में पधरामणी करे करे न करे। राम लक्ष्मण भरत शत्रुघ्न चारी भाइयों नामकरण संस्कार थया। यज्ञोपवी दीक्षा आपी गुरुकुल में वेद विद्याभ्यास कर्यो। थोड़ा समय में तमाम सांगोपांग विद्याभ्यास करी गुरुकुल में घरे आया विश्वामित्र बापजीए यज्ञ की रक्षा माटे राम लखन की मागणी करी। पहला तो ना पाड़ी दशरथ महाराजे पण वशिष्ठ बापजी अनुग्रह थी अनुज्ञा आपी। राम लक्ष्मण बन्ने भाइयों ने लईने विश्वामित्र बापजी सिद्ध कुटीर तरफ जता था। सिद्धाश्रम तरफ गति करता था। रस्ता में ताड़िका नामनी स्त्री मळी। भगवान एक ज बाण थी तेनो संहार कर्यो। एक ही बाण प्राण हरि लेन्हा कही बाण दिन जानी ते निज पद दिन्हा
શ્રી રામ જય જય રામ શ્રી રામ જય ભગવાન એક જ શરસંધાન કરી એક જ બાણથી તાડિકાનો પ્રાણ હરી લીધો. એને દિન જાણી પોતાના નિજ પદનું દાન કર્યું. લ્યો, ત્યાર પછી સિદ્ધાશ્રમમાં આવી યજ્ઞ સંપન્ન થયો. મારી જ સુબાહુને યથોચિત દંડ આપીને પરમાત્માએ જનકપુરના માર્ગ તરફ ગતિ કરી અહિલ્યાનો ઉદ્ધાર કરી ગંગા અવતરણની દિવ્ય ગાથા સુણાવી. મિથિલાની અંદર ભગવાન પધાર્યા. બ્રાહ્મણોના સમુદાયને સંગાથે લઈ મિથિલેશ મહારાજ જનકજીએ રામ લખન બંને ભાઈઓનું સ્વાગત સન્માન કર્યું. રામ લક્ષ્મણ બંને ભાઈઓને સ્વાગત કર્યું, સન્માનિત કર્યા. વિશ્વામિત્રનો સ્વાગત કર્યું. આંબાવડીયામાં ઉતારો આપ્યો. આખી રાત ઇતિહાસ પુરાણની કથા કરતા વ્યતીત સવારમાં જનકપુરના દર્શન કરવા ગુરુ મહારાજની આજ્ઞા લઈ રામ લક્ષ્મણ બંને ભાઈઓ અબાલ વૃદ્ધ નરનારીઓને આત્મિક સુખની શાંતિ અપાવી પુષ્પવાટિકામાં ભગવાને પ્રવેશ કર્યો. 8 સખીઓને સંગાથે લઈ સતી પુષ્પવાટિકામાં પ્રવેશ કર્યો. એમાં એક સખી પાછળ રહી ગઈ. રામ દર્શન કરી પ્રભાવિત થઈ દોડીને કીધું કે હે સીતા, જનકપુરના દર્શન કરવા માટે જે કુમારો આવ્યા છે એને બગીચાની અંદર દર્શન કરતા નિહાળ્યા. સીતા એ સખીને આગળ કરી રામ દર્શન કરવા માટે ઉત્સુક થઈ આવી. રામ દર્શન કરી રામાકાર વિશ્વ થતા ભાવ વિભોર થયા. પ્રભુના દિવ્ય ચરિત્રને પોતાના હૃદય કમળની અંદર અવગત કર્યું. ભગવાનનું પણ ધ્યાન સીતા તરફ. વિશ્વામિત્ર બાપજી પાસે એમ કહ્યું, મહારાજ મારું મન કોઈ દિવસ કુપંથમાં જાય નહીં, એને બદલે સીતા તરફ મારું મન કેમ પ્રકૃષ્ટ થયું? તમારું મન યોગ્ય સ્થળે આકૃષ્ટ થયું છે. હે રામ, વિધાતાએ તમારું નિર્માણ સીતા માટે જ કર્યું છે અને સીતાનું નિર્માણ પણ પરમાત્માએ તમારા માટે કર્યું છે. બહુ સરસ. ત્યાર પછી ભગવાન ગુરુ મહારાજની સેવા કરતા કરતા નિદ્રિત થયા. સવારમાં સુનૈના મા પાસે આવી મા સીતાજીએ પણ પોતાના મનના સ્વાનુભવની કથા કરી. સુનૈના માએ શુભ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી મા ભવાનીના મંદિરમાં આવી અને ભવાની માની સ્તુતિ કરતા કરતા સીતાજી બોલ્યા છે, જય જય ગિરિવર તાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય ગજ બદન ચડાનન માતા જય ગજ સદાનન માતા જગત જનની દામિની દ્યુતિગાથા જગત જનની દામિની દ્યુતિગાથા જય 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 ગિરે રાજ કિશોરી જય મહેશ ચંદ્ર કિશોરી. હે માં ભવાની તમારો જય હો. હે ગિરિરાજ હિમાચલના સુતા હિમાચલની રાજકુમારી માં ભવાની અંબા તમારો જય હો. હે ભગવાન શિવના અર્ધાંગીની માં ભવાની તમારો જય હો. ગજાનન એટલે ગણપતિ, ષડાનંદ એટલે કાર્તિક સ્વામી. કાર્તિક સ્વામી ને ગણપતિના માં ભવાની તમારો જય હો.
જગતનું કલ્યાણ કરવા વાળી કલ્યાણમય માં પરાંબા આપનો જય હો. અને ત્યાર પછી બાની મૂર્તિ ભાવ વિભોર થઈ, હર્ષાન્વિત થઈ, આશીર્વાદ આપતા બોલ્યા કે હે સીતે, માના ગળામાંથી ફૂલની માળા ખસી પડી જાનકીજીના પાલવમાં. એટલું જ નહીં, ગર્ભગુંભજમાંથી દિવ્ય અવાજ આવ્યો. આશીર્વાદ આપતા માં ભવાની બોલ્યા કે મન જાહી રાજે હો મિલહી સોવર સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો યહી ભાંતિ ગૌરી શેષ સુની સિયા સહિત ચલે તુલસી ભવાની પૂજે પુને પુને તમાના મંદિર ચલે તુલસી ભવાની પૂજે પુને પુને મુદે તમાના મંદિર ચલે મન જાહે રાજે હો મિલાય સુંદર સાવરો સહજ સુંદર સાવરો. હે સીતાજી, તારા મનની અંદર જે શ્યામ સુંદર સાવરિયો રામ રમી રહ્યો છે એ તને આત્મસાત થશે. માના આશીર્વાદ સાંભળી અનુકૂળ જાણી સીતા મૈયાને આનંદિત થયો. સુનૈના માના પણ શુભ આશીર્વાદ મળ્યા. બીજા દિવસે ધનુર્યાગનો પ્રસંગ છે. ધનુષ્યના પ્રસંગમાં દેશ દેશથી પધારેલા રાજા મહારાજા ઉપસ્થિત થયા છે. એક પછી એકનો પરિચય કરાવતા કરાવતા એક સુભટ બંદીજન એને સભાના મધ્ય ભાગમાં પોતાનો શંકર ધ્વનિ કર્યો અને કીધું, આ સભાના મધ્ય ભાગમાં પડેલું ભગવાન શિવનું પુરાણ પ્રસિદ્ધ ધનુષ પિનાક. આ પિનાક ધનુષને જે કોઈ ઉચકશે, આ ધનુષની ઉપર પ્રત્યંચા ચડાવશે અથવા એને તસુભાર પણ ખેટવશે અથવા તો આ ધનુષનો ભંગ કરશે, એના ગળામાં જનક તનયા જાનકી જયમાળા સમર્પણ કરશે. આ સુપટબંદીજનનો આવો સુંદર મજાનો ઉદ્ઘોષ સાંભળી એક પછી એક રાજા મહારાજા ઊભા થઈને ધનુષનો ભંગ કરવા જાય પણ પોતાની તમામ શક્તિ ધનુષ્યમાં જતી રહે, નિશ્ચેતન થઈને બેહે. આમ એક પછી એક કેટલા આવ્યા ને ગયા. એક હારે તો 10,000 રાજાઓ આવ્યા ને ગયા પણ કોઈથી ધનુષ ન ઉચકાણું. બહુ પ્રસાદ 10-12 બારા તબઈને ધનુષ ટરહીને ટારા. ધનુષ ટરહીને ટારા, ટસનું મસ ન થયો. લ્યો, આમથી તેમ પણ ખસ્યું નહીં 10,000 રાજાઓથી. હવે જનક મહારાજને પોતે લીધેલી પ્રતિજ્ઞા બદલ પસ્તાવો થયો કે મને ખબર હોત કે આ પૃથ્વીના પેટાળમાંથી વીરતા જતી રહી છે, આ પૃથ્વીના તટ ઉપરથી વીર રસ જતો રહ્યો છે, એમ ખબર હોત ને તો આવી પ્રતિજ્ઞા ન લે. વીર વહીન મહિમ મેં જાની, મેં વીર વિનાની પરાક્રમ વિનાની પૃથ્વી ભાળીશ. જનક મહારાજ આમ ક્રોધિત થઈને બોલ્યા. ત્યાં બધા સહન કરી શક્યા પણ રામાનુજ, રામના નાના ભાઈ લક્ષ્મણ, એનાથી સહન ન થયું. કીધું, એ મહારાજ જનક, આપ જ્ઞાની છો, વિદેહરાજ છો, દેવજ્ઞ છો, આપ દેવના દેવ છો. જે સભામાં રઘુવંશનું નાનકડું એવું 6 મહિનાનું બાળક બેઠું હોય એ સભાને વીર વિનાની નો કહેવાય. કંદો કહું બ્રહ્માંડ ઉઠાવું, જેમ નાનકડું બાળક દડો રમે ને રમત માત્રમાં એમ બ્રહ્માંડને ઉચકીને ફેંકી દઉં. આ ધનુષ તો બાપડું, હું એને લઈને 400 ગાવ દોડ્યો જાઉં અને જો આ કરી ન શકું તો મહાપુરુષોની સભામાં હું મારું મુખ ન બતાવું. લખનલાલજી મહારાજ ક્રોધ કરીને જ્યાં બોલ્યા ત્યાં તો પૃથ્વી ડગમગવા લાગી. લખન સકો ઉપવચન જબ બોલે, ડગમગાની મહિદે ગજ ડોલે.
લખન સકોપ બચન જબ બોલે ડગમગાની મહી દિગ્ગજ ડોલે. લક્ષ્મણજાલજી મહારાજ આમ પૂર્ણ વચન બોલ્યા હતા તો પૃથ્વી એની દાઢમાંથી દિગ્પાલની દાઢમાંથી પૃથ્વી છટકી ગઈ, છટકી જશે એવી અવસ્થા. થોડીક વાર થઈ લખનલાલજીના શબ્દો સાંભળી જનક મહારાજને પોતે બોલાયેલા શબ્દો બદલ પસ્તાવો થયો. લક્ષ્મણલાલજી શાંત થઈ એટલે હવે વિશ્વામિત્ર ઋષિએ રામને આજ્ઞા કરી છે, ઉઠહું રામ ભન જહુ ભવ ચાપા. રામ જય રામ જય જય રામ. ઉઠહું રામ ભન જહુ ભવ ચાપા. શ્રી રામ જય રામ જય જય રામ. મેદહુ તાત જનક પરિતાપા. શ્રી રામ જય રામ જય જય રામ. હે રામ ઉઠો, ઊભા થાવ, આ ધનુષ્ય ભંગ કરો અને જનક મહારાજના મનમાં જે પરિતાપ થયો છે એ પરિતાપનું શમન કરો. ભગવાન રામ હળવેક દિન ઊભા થયા, સભાની મધ્ય ભાગમાં આવ્યા. સૌથી પહેલા વરદાય ગણનાયક ભગવાન ગણપતિને યાદ કર્યા, કુળદેવીમાં. એમને માં સરસ્વતીને યાદ કર્યા. અને જેમ ગરુડજી મહારાજ સાપોલિયાન બચ્ચા નિરખે ને એમ સહજ દ્રષ્ટિથી આ ધનુષની ઉપર દ્રષ્ટિ કરી. પછી શું થયું કોઈને ખબર નહીં. આકાશમાં તેજસ્વી પ્રકાશ છવાયો, તેજ લીસોટો વહેતો થયો અને એ જ વખતે તે ક્ષણ મધ્ય શિવ ધનુ ભંગા. એક ક્ષણના મધ્ય ભાગમાં ભગવાન શિવનું પુરાણ પ્રસિદ્ધ ધનુષ તેનો ભંગ થયો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, નમ શબ્દ જય શબ્દ થયા. દેવદુદુંબિત પાદ્ય બાજેન્દ્રો વાગવા લાગ્યા. સાર્વત્રિક જય જયકાર થયો. ભગવાન રામનો જય જયકાર થયો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આમ તો ધનુષ ભંગની સાથે જ સીતારામજીના લગ્ન જોડાયેલા હતા. લગ્ન થઈ ગયા ગણાય, પણ જનક મહારાજની ઈચ્છા એવી હતી કે મારે વૈદિક વિધિથી મારી કન્યાનું કન્યાદાન દેવું છે. એટલે વૈદિક વિધિથી કન્યાદાન દેવા માટે થઈ અવધમાંથી જાન તેડાવી શતાનંદાજી ઋષિઓને બોલાવ્યા. જનક મહારાજને બીજી 3 દીકરીઓ છે, ઉર્મિલા, શ્રુતકીર્તિ અને માંડવી. દશરથ મહારાજને પણ બીજા 3 દીકરાઓ છે, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ. રામ, લખન, ભરત, શત્રુઘ્ન, સીતા, ઉર્મિલા, શ્રુતકીર્તિ અને માંડવી. આમ 4 ભાઈઓ 4 રાજકન્યાઓની જોડે પાણી ગ્રહણ વિધિ સંપન્ન થઈ. એક પછી એક દિવસ વ્યતીત કરતા કરતા 2 મહિના જાનને રોકી. જનક મહારાજને હવે તો જેમ જેમ દિવસો હોતા ગયા આનંદ અને આનંદ પ્રગટ થતો ગયો. અવધપતિ મહારાજ કે હવે મને રજા આપો તો સારું. જનક મહારાજ કે તમને દેવા માટે, તમારું સ્વાગત સન્માન કરવા માટે અમારી પાસે ક્યાં આશરો છે?